બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ દઉં. અહીંયા વેલણમાં શું મારે વાત કરવી મને કઈ સમજાતું નથી, કેમ કે આપણો સમાજ અને મેં જોયેલા, હું તો અહીંયાનો વધારે પરિચય વાળો માણસ છું. મેં તો જિંદગીમાં બધી સુવિધાઓ મેં જોઈ છે. આપણો દુઃખી આત્મા સમાજનો મેં જોયેલો. આ તો ઠીક છે, ભગવાનની મહેરબાની કે આપણે બધા હમણાં શાંતિમય જીવી રહ્યા છીએ. પણ મેં પહેલા અહીંયાની મેં દશા જોયેલી કે કેવી રીતે આપણો સમાજ રખી અને રખડતો. આજે દિવસો પૂરા થયા, હવે વળતી તમે જીવી તો ખુદ. વિશે તો મારે કાંઈ નથી. મારે અહીંયા બેનો દીકરીઓ બધી બેઠી, બેનો દીકરીઓને એક જ કહું છું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો આ ભાઈ વીરો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તમારા રખોપા કરે એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ દઉં. કોઈની મને કોઈ મર્યાદા આવતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. હું દુઃખી ને આમે દુઃખી, સુખી ને આમે સુખી. મેં જે જિંદગી જોઈ ને એવી તમને કોઈને ભગવાન ના આપે. હંમેશા શાંતિમય જીવો એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું. અહીંયા વેલણ મુકામે આ સમૂહ લગ્નમાં હું તો આજે મને 38 વર્ષ થઈ ગયા સમૂહ લગ્ન કરતા કરતા. કેમ કે આપણી બેનો દીકરીઓને મેં જોઈ છે, એ લોકોના જે દુઃખ હતા ને હું જેતો. આજે ભગવાનની મહેરબાની કે આપણી બેનો દીકરીઓ તો સુખ શાંતિથી જીવે છે. પણ અહીંયા જે દીકરીઓ પરણે છે એના મા બાપને અને એના સસુરાલને મારા તરફથી એક જ નમ્ર અપીલ કે આ દીકરીઓ પરણે ને એ તમારી દીકરીઓ, એટલે એને કોઈ દુઃખ નહીં આપતા. મારી દીકરીઓ ઘરેથી જાય ને ત્યારે રડશે, પણ મેં જોયેલું છે. આટલા વર્ષોથી હું કરું જ કામ, પણ મેં કોઈ દી બેનો દીકરીઓને દુઃખી થતી હોય ને તો હું ન જોયું. કેમ કે આ દિવસો મેં જોયેલા. એટલે આપણા સમાજને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારે અને બે દીકરીઓના ખૂબ શાંતિમય જીવાડો એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું. બાકી તમને કોઈને કાંઈ બી તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી તમારા બધા કોઈ ભાષણો કરવાથી કાંઈ મતલબ નથી, કંઈ કહીને કોઈ મતલબ નથી. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી પડે. કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે આવો. અને તમારે અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એમાંનું નથી, મને નતા આવડતું.
કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો, મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા ભગવાનને કહું કે મારા સમાજને સુખી રાખે, એને દુઃખી નહીં આપતો. બસ એવી જ ભગવાન આગળ માનના. અહીંયા જે દીકરીઓ ભણે તેમને શુભકામના અને ખૂબ તેમની પ્રગતિ આગળ વધે એવી ભગવાન અને માતા હું પ્રાર્થના કરું છું. અહીંયા જે મને બોલાવી અને મને જે માન આપવામાં આવ્યું તેમને બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. આગળ વધો એવી શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ.